એક મિનિટનો આયુર્વેદ. નમસ્તે મિત્રો. આજની ઓપીડીની વાત કરું તો એક બે યંગ ગર્લ એની મધરને સાંધાના દુખાવા માટે લઈને બતાવવા આવેલી. વાતો ચાલતી હતી ત્યાં છોકરીનો આર્ગ્યુ હતો. બે બહેનો હતી સેમ ઉંમરની. દહીં સારું કે ખરાબ એ બંને માટેની વાત નીકળી. હવે એક જે છોકરી છે યંગ એજની છે કે જેને દહીં ખાવાથી એનર્જી આવે છે, એને કંઈ તકલીફ થતી નથી, જ્યારે એની જ બેન જે છે એને દહીં ખાવાથી ફેસ ઉપર પિમ્પલ્સ નીકળી જાય છે. રાત્રે જો દહીં ખાઈને સૂતી હોય તો બીજા દિવસે સવારે આખો ફેસ પિમ્પલ્સથી ભરેલો હોય. તો આમાં દહીં સારું કે દહીં ખરાબની વાત નથી. અહીં દરેક વ્યક્તિની આયુર્વેદ પ્રમાણેની તાસીર કઈ છે, પ્રકૃતિ કઈ છે, પ્રકૃતિને દહીં માફક આવે છે કે નહીં એના ઉપર આધારિત છે. પિત્ત પ્રકૃતિ અને યંગ એજ હોય અને જો રાત્રે દહીં ખાશે તો એ દહીં એને નડવાનું જ છે, રોગો કરવાનું જ છે. આવી અનેક વાતો માટે મળતા રહીશું. નમસ્તે.